નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ચલાલા મહાદેવપુરા વિસ્તારમાં રામજી મંદિરનું નવનિર્માણ. ભગવાન શ્રી રામ, શિવજી, પાર્વતી અને હનુમાનજી મહારાજની મૂર્તિનું સંન્યાસ આશ્રમમાં પ્રસ્થાપિત કરાયા. ચલાલા મહાદેવપુરા વિસ્તારમાં બિરાજતા 8 ભગવાન શ્રી રામ, શિવજી અને હનુમાનજી મહારાજનું વર્ષો પુરાણું રામજી મંદિર જર્જરિત થતા સમસ્ત મહાદેવપુરા વિસ્તારના દરેક ધર્મપ્રેમીઓ તથા મહાદેવપુરાના વિસ્તારના દેશ વિદેશમાં વસતા દાતાશ્રીઓની વતન પ્રત્યેની ઉદાર લાગણી અને સંપૂર્ણ સહકારથી અદ્યતન રામજી મંદિરનું નવનિર્માણ શરૂ થનાર હોય ત્યારે પ્રભુજીની મૂર્તિઓને સેવા, પૂજા, આરતી અને ભક્તોને કાયમી દર્શન થઈ શકે તેવા ધાર્મિક હેતુથી ધામે ધૂમે વાજતે ગાજતે ભગવાનની મૂર્તિઓ મહાદેવ પર સંન્યાસ આશ્રમ ખાતે પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા. રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ, મુંબઈ તરંગ ન્યૂઝ, ચલાલા. હા ભાઈ, રામચંદ્ર ભગવાન કી જય. આજરોજ અંશાવતાર દાન મહારાજની આ પાવન તપોભૂમિમાં મહાદેવપુરા વિસ્તાર ખાતે વર્ષો પુરાણું જૂનું મંદિર હતું, રામજી મંદિર એટલે કે ચોરો, એ જર્જરિત થઈ ગયો હતો. ત્યારે સર્વ મહાદેવપુરાના શ્રેષ્ઠીઓ અને દાતાશ્રીઓના સહકારથી આજે મંદિરનું નવનિર્માણ કાર્ય શરૂ થયું છે. ત્યારે આજે ધામધૂમથી રામજી તેમજ હનુમાનજી મહારાજ અને ભોળાનાથની મૂર્તિને આજે સંન્યાસ આશ્રમમાં પ્રસ્થાપિત કરી છે. ત્યારે સંપૂર્ણ મહાદેવપુરામાં આજે ઉત્સાહનો માહોલ છે. આજે પૂરા મહાદેવપુરામાં આજે અવધ અને અયોધ્યા હોય તેવો માહોલ ઊભો થયો છે. ત્યારે સર્વ ચલાલા તેમજ બહાર વસતા દાતાશ્રીઓએ પોતાના વતન પ્રત્યે મહેકવા અને ઉપસાવી અને ખોબે ને ધોબે ફાળો આપ્યો છે. તેને હિસાબે આ ભગવત કાર્ય છે એ સંપન્ન થશે. ભારત માતા કી જય. જય શ્રી રામ.